હું છું અત્યારે જમ્મુમાં ને અહીંયા ખબર જ નથી પડતી કે ઉનાળો છે, શિયાળો છે કે ચોમાસું છે. સવારના 6 વાગ્યામાં મને વરસાદે ઉઠાડી દીધો. સવારના 6 વાગ્યા પહેલાં બરફનો વરસાદ થયો, ફોન આવે જેડીનો. તે પછી અડધી કલાક પછી પાણીનો વરસાદ થયો, પાણીને બરફ બે ને આવડા ગાંગડા પડતા હતા બરફના. અને અત્યારે વરસાદ ચાલુ જ છે અને તમે આ ખાલી આ જોવો, ખાલી અહીં જવાનું મન નથી થતું. પણ આ વરસાદે મને છે ને રોકી રાખ્યો છે. જ્યાં હું બતાવું, મારી કેમેરાની ક્વોલિટી એટલી સારી નથી એટલે હરખું દેખાશે નહીં. પણ જે રિયલમાં જોવો હોય ને અહીંથી જવાનું મન જ નહીં થાય. અને આ કંઈક પુલ જેવું કંઈક તો બને છે. જો જ્યાં જોઉં ત્યાં પહાડ જ છે. આમ જુઓ, અને આ રોડ છે ને બહુ ખતરનાક છે. ગાડી હાવ તમારે છે ને ધીમી જ હાંકવાની, જે આની જેમ અજડાઈ નહીં કરવાની, જે ધીમી પાડી દીધી. ચાઇનાની જેમ વાંકા ચૂકા જ રોડ છે અહીંયા, અને નકરા ઢાળ જ છે. હજી આગળ જાઓ એટલે હું તમને છે ને આગળનું બતાવું કે આગળ કેવો નજારો છે ને એ જોવા જેવો. હજી છે આગળ થોડુંક, હજી હું જાઉં છું શ્રીનગર બાજુ. અને જે સારા વ્યૂ હશે, લોકેશન હશે તો હું બ્લોગમાં બતાવીશ. ને અત્યારે ભૂખ લાગી હતી તો થોડોક નાસ્તો કરું છું, બતાવું. સવારનો નાસ્તો. નાસ્તો કરીને ખાલી થોડાક કિલોમીટર કાપ્યા ને તો એક વ્યૂ આવ્યો છે. આમ નહીં દેખાય, બતાવું. આ જગ્યા કેટલી ઊંચી છે ને એ જુઓ, આ ગાડી જુઓ. હજી એક રોડ અહીંયા છે, જ્યાં 4 વ્હીલ આવે. અહીંયા જેટલા લોકેશન જોઈએ ને એટલું ઓછું છે. બધી બાજુ આવો જ છે. અને આ જો આ કેટલું ઊંચું છે. અહીંયા બધા લોકેશન છે ને આવા જ છે. જેટલું જોઈએ ને એટલું ઓછું હોય. અને મોસ્ટ ઓફ અહીંયા છે ને મને હમણાં અત્યાર સુધીમાં ને 10-15 છે ને યુટ્યુબર મળી ગયા. બધા લદ્દાખ જ જાય. પંજાબમાં મને કોઈ નહોતું મળ્યું. જમ્મુમાં જેવો એન્ટર થયો ને ત્યાંથી મને બધા મળવા માંડ્યા. ઘણા સોલો છે મારી જેમ, ને ઘણા ટીમમાં જાય છે. તો એ બધા અહીંયા ભેગા થઈ જ જાય મને. ત્યાં જોવું કાંઈક ફોટો તો સારો આવે.